કાકા એ કાકા કાકા શું વિચાર કરો બેઠા બેઠા? કોઈ નહીં. ના કોક તો વિચાર કરતા હતા તમે. અલ્યા કોઈ વિચાર નહીં કરતો ભાઈ. શું કામ હતું તારે કે? કીધું પૈસા આલજો મન. કેમ પૈસા? આ સાયકલ સર્વિસ કરાવવા. અલ્યા પણ પૈસા નહીં મારા જોડે હાલ. હવે કાકા લાવો કે સાયકલ વગર ચલો વખો પડે તમને ખબર હે? હેરતું ક્ષેત્રમાં જવું પડે ને હેરતું બજારમાં જવું પડે. વાત તારી હાજી પણ પૈસા નહીં ચોથી લાવું કે? નહીં. 1 રૂપિયો નહીં મારા જોડે. જૂઠું બોલતો હશું લે? તો હું કરશે કાકા હવે? કોઈ નહીં. હવે થોડા દાડા હેરતું આવવા જવાના છે. એ કાકા હા આપણે જે ભુવા જોડે બાધા લીધી એવાને આપણે 11 દાડા ધીજ આલી ખબર હે? ઓય. પણ એ ધીજ કેમ ના પડી? અલ્યા હું હવે મોસમ બેઠો ને હવારનો તામનો ઈ જ વિચારું છું કે આપણાથી કોઈ ભૂલ નહીં થઈ બરાબર. હા. તો નુકસાન હેડે આવી છે. હા કાકા તો બાધા લીધી તમને વધારે વધી ગયું આપણે. હા દુઃખ બેહી જાવ જોવે એની જગ્યાએ દુઃખ હેડ્યું જ આવે છે. તો હું કહું કાકા ખબર હે? હા આપણે એની બાધા છૂટી કરી દો અને બીજી જગ્યાએ બાધા લઈએ. એવું? હા તો કાંઈ હવે ફરક ના પડે શું કરવાનું? હા તે એ તો વાંધો નહીં. ભુવા નંબર છે મારા ફાન બરાબર. હા. એ તો હું ફોન કરી અને કહી દીધું કે ભાઈ તમારે ચી રીતની અમારે બાધા છૂટી કરવી છે બરાબર. હવે અમારે બાધા રાખવી નહીં. કોઈ હા. ફરક નહીં પડ્યો અમારે. ના બરોબર જે નિવેદ થતું છે આપણે હાલ દે. હા તું કામ કર. તું ચો જાતો તો? હવે ચો જવું ખેતરમાં જવું તાણે. હા તો જા સાયકલ મિલ જાય. હલો હા ભુવાજી હરીબા બોલું. હા બોલો. હું શું કહેતો હતો? હા આપણે જે તમે મને 11 દાડા બાધા આલી હતી ખબર છે? અને ધીજ આલી હતી. ઓવા ઓવા. ઈ મોલું કશું થયું નહીં. હા ઈ મોલું કશું થયું નહીં. ના હોય હરીભાઈ તમારી કોઈ ભૂલ હશે ને કે મારી પૈસાની ધીધ આલેલી ના પડે તો પછી મારે ભૂવાપણી કરવી નકામી. અરે ભુવાજી વાત તમારી સાચી પણ તમે જો તો તમે બાધા આલી ગયા ને તારનો તો હોમ નુકસાન હેડે આવી મારે. તો પછી તમે ગમે તે ભૂલ કરી હશે તાણી. મેં કોઈ ભૂલ નહીં કરી. મેં કોઈ ભૂલ નહીં કરી. જો તમે મોગીના કે આકાશવાણીના વેણમાં તમે ઉભા રહ્યા લાગતા નહીં તો જ મારી ધીધ ના પડે તો જ વખો આવે તમારા ઘેર. અરે વખાની તમે ચો વાત કરો. વખાનો તો અમે કોઈ પાર નહીં મારે. અને હું શું કહેતો તમને? હા મારે બાધા છૂટી કરવી હવે. બાધા છૂટી કરવી છે એમ? ઓવે બાધા નહીં રાખવી મારે. તો બાધા તો તમારી ઈચ્છા. જો છૂટી કરવી હોય તો પછી એમ ડાયરેક્ટ છૂટી ના થાય. તમારા ઘેર આવીને પાટ ઢાળવો પડે. ઘેરે એમ પાછ ઢાળવો પડશે? ઓય. ઓ હા હા તે હું શું કહું છું હા તમે તાર ઘેર આવીને પાટ ઢાળો. તમારે જે કરવું એ કરો પણ મને બાદામથી છૂટો કરો તમે તાર ભાઈ. હા તો ચાણી આવું બોલો. આજ મારા નરવાઈ છે બાકી પછી 10 દાડા મારા બહાર જવાનું છે. અરે તમે તાર આજે આવતા હોય તો આજની કાલ ના કરતા આજે જ આવો ભાઈ. સારું પણ મારી વાત સાંભળો. હા પછી તો અમારી આકાશવાણી ને પેલા ફૂમતાડજી ને મોગી જેટલામાં છોડે ને એટલામાં પછી હું છોડ્યો હું. એ તો જે ક્યાંય કરશે અમે તો નિવેદનું તો. હારું વાડો હું આવું છું પેલા ફૂમતાડજી ને લઈને તારી. એ સારું. ખાલી ખાતો નહીં એટલું જ છે. ઓ ફૂમતા કા 4 દાડા છે ગાતે. અરે તમારે અમને કલાકમાં ખાતું નથી જે મને કહે. હા આપણે સારું કરજો. માટી બોડા માથા. એ બોલે ને બોલ્યાવાનું બે. પંચી આ છે બે. ઉભો થઈ જા. તમારે કમ્પ્લીટ. કમ્પ્લીટ થઈ ગયું. આવો. હા હા ફૂમતા કા ને તમારા નિવેદનું. નિવેદ કશું જોતું નથી. કૂતરાને 2 રોટલા નાખી દે. હા બરોબર. ભાઈ બીજું હા. કશું નહીં જમી જાતો આવ્યો. અને ઘોડા જેવો. હારું હારું. બરાબર. હા પછા ભાઈ કેમ આયા તા? આ છોકરાને ઉજળી ન ખાવા તો 4 દાડાથી ખાધું નહીં. ઓહો તાણ એટલે આ ફૂમતા આકા જોડે ઉજળી ન ખાઈ દો મટી જાય. ના ના એ તો મટી જાય તાણ. એ કુંતાળજી હાલ ઉજળી નાખી વળી ઘરમાં જતા રહ્યા. અહીંયા પેલું શાક સળતું હતું હું જોતો હતો એમ. હું કહું છું કે આપણે પેલા હરીભાઈ બાધા નથી આલી હવે
એ હરિભાઈનો ફોન આવ્યો હતો. વાહ તો આ તો મને લાગે કામ થઈ ગયું અને જીત પડી ગઈ એમ. એમ નહીં કીધું. ક્યાં? કોમ કે જે તમે ધીજ આલીને ગયા હતા એ ધીજે પડી નહીં કે હોમું કે મારે તો દુઃખ આવ્યું વધારે. હે તાણી એવું એમ? તો તો નક્કી આ મોગીના પ્રશ્નમાં ઊભા નહીં જાવ એટલે. હવે એ તો મેં એમ જ કીધું છે પણ હીરે આવું કીધું એ બાધા છૂટી કરવાની છે. સુધી એમ એમ થોડું થાય વાને નક્કી મને લાગે છે કેવું ખબર છે કે આ વાંઠે વાંઠે જીત પડી ગઈ છે ને મને ખબર નહીં. ફૂમતા કાકા કો તો એવું હોય કે વાઠે વાઠે ધીજ પડી ગયું હોય બરોબર, કો તો પછી અરે આપણા વેણમાં ઉભા ના રહ્યા હોય. ઉભા ના રહ્યા હોય એટલે મેં એમ કીધું બાધા હમણાં છૂટી નહીં થાય, તમારે ઘેર આવીને પાઠ ટાળશો. બરાબર. કારણ કીધું ફૂમતાળજીને મોગે અને મારી આકાશવાણી જેટલામ છોડે ને એટલામ અમે છોડશો. હા બરાબર છે ભાઈ તો યાદગી એટલે અહીંયા હાલ ને હાલ આપણે બોલાયા છે. રેણ અંડોળ્યું છે એટલે એમ બધું થાય. તૈયાર થઈ દો. હારું ભાઈ હું આપણું ચાકરી બંધ કરીને આવું, છોકરો ખાઈ જાય પછી આવીને એમ. હા પેલો ઠેલો નહીં લેવાનો. ચાલો હા શું કરવા છે? હવે લઈ રહો કે પેલા ઘેર કશું નહીં હોય. અરે હોય આવીએ. અરે તમે આ ભુવન સારું શીખવાડો છો. હવે ભુવા ઠેલા લઈને બધું હંગાત લઈને ફરવાનું. નવું નથી આયા તાણે હેડો. એ મોગી જાતો દાંત તું જાય છે તાણે. લો કાકા હા બાબુ હા અયડા કેવા છે આઈ? એડા હા કાકા એડાના ક્ષેત્રમાં તો ટકા એવું નહીં. ચમ અડધા એડા બળી ગયા બોલો. આ તાણી નેચાના બધા એડા જતા રહ્યા. ઓહ આમ કપામાં ટૂંટીઓ આવીને કાકા બધા ફૂલ કરી ગયા. બે ત્રણ તો ની દવા સોટી તો શું કરવાનું બોલો. શું કરવાનું હવે? કાકા હું કહું હા એડા ભાજી નાખો ને ફેરથી વાવો. અલ્યા હવે ફેરથી ના વાવો હોય. પણ કાકા શું કરવા સીઝન પડતી મેલવાની તાણી. અલ્યા પણ સીઝન પટી જવાય હવે તો. ઓર ની નાખો તો બધું પટી જાય. આ બુઆ જાઓ. હવે મોસો પેલું મકાલી જાય. તરત પાઠ ઢાળ દેવો છે. ઓય સારું હેડો અમારે મોડું થાય તાણ. તાજી રાજે ભાઉ. હે મોગી જો તું હોય હાથ ભાડતી હોય તો અમને બેહવા દેજે નકે નહીં. બેહો ગોદડું લાવો. લાવ લોટો. લ્યો બાય બાય. હે પરબો બેહો હેડો. હવે તમે બેહો. પેલો ઠેલો લાવો હમણાં હું પાઠ ઢાળું. આ તમે અચાનક કામ કર્યું બરાબર એટલે શું તમને તકલીફ પડી એમ? તકલીફ ની ભુવાજી હવે દીધા જેવું જ નહીં મારે. હે ઓય તકલીફ તો હદ વગરની છે. આ જો કઈ એમ ઓય હવે પૈસા હવે વાયને કોક કો આવે. હવે જુઓ ફૂમતાળજી, હા હરીભાઈ હવે બાધા છૂટી કરવાનું તો કે છે બરોબર. હવે આપણે હવે જાજુ એમ કહેવાય ની નહીં બરોબર. કોઈ હારું પારી તો બાધા આપણે રખાવાય નહીં. ના હવે આપણે હવે કલમ તમે જુઓ હા અને તમારી મોગીન મારે આકાશવાણી તો દોડ આલે હા તો બાધામથી છૂટા. જૂટા બરાબર બરાબર ને હરીભાઈ? બરાબર. જો આ જો વિચારવું હોય તો વિચારી લેજો કારણ કે અમારી જે બધા ભાઈ અમુક અમુક જગ્યાએ છૂટી થઈ છે ને એ પૂછી લેજો ખાલી. ગોજા દડતા નહીં ચોય. ગોજાનથી ડરતા અને તમને જુઓ, કહું પાછળથી દુઃખ આવશે ને અમારી કોઈ ગેરંટી નહીં. ઘણું ભયંકર દુઃખ આવશે અને જોલા તમારા હેડા બાળી નાખ્યા. એના તો બળી જ ગયા ને એની જ વાત કરતો જ બેઠો આ શું બેઠો. ખોટું? આ છોકરી તમને કીધું તમને સમાચાર આલ્યા આ શું ખોટું? હાસુ હાસુ. હવે તમે આ અગરબત્તી કરીને દોડ લેજો હેડજો. આપણે એવી નરવાઈ નહીં અત્યારે. આગળ બધી હળગા
ઓલા બકાજીને ખબર છે ને લાખ રૂપિયાનું કામ કર્યું છે. લાખ રૂપિયાનો અને હજુ તો અહીંયા વેળા મારી તો અમાર જીત કેમ ના પડી? હવે એ તો હરીભાઈ તમારી કોઈ ભૂલ હશે. અમને ખબર પણ અમારી ભૂલ તો કહો, શું ભૂલ કહો? અમને ખબર એરાને મૂળ આમને નહીં પાડ્યો. લે ભાઈ પૈસાજી ઘણો સારું થાય. હવે જો આમાં તો ફૂમતારજી કોઈ ધૂણવાનું આવતું નહીં. નહીં, બરોબર? બરાબર. એ આકાશવાણીનો દોઢ આયા બે બતાવા. આયા હરીભાઈ દોયું હોય. આયા બે બતાવા હોય. લ્યો આકાશવાણીની રજા મળતી નહીં, હવે મોગીના દોઢ લઈ દો. એ પૈસાજી તમને એક વાત કહું, હું ધોપામાં પગ મેળ્યો હતો ને ખાલી ધોપામાં, તો આ ફૂંચાથી બધું જોણી ગયા હતા. પણ હાલ કહેવા જુતું લે તમારું મોઢું ઉતરી, તમારું મોઢું ઉતરી જાય ભલામણ. કાઠું કામ છે હરીભાઈ, કહો તો ખરા. પણ અને પહેલથી કહું છું કે આ રજા નહીં છોડે. હું જો આજે નિકાલી એ કેવું નહીં આપણે, તમે એ નજરે બતાવો ને. વેણ આ પડી વેણ ચોરી નાખ્યું. બાધા તારમાં છૂટી કરવાની. પૈસાજી મારી મોગીના વ્યાજમાં નથી. ભાઈ તમારા કોને કે બજાજી. હવે ભુવાજી કોઈને કોણ નહીં ભર્યા વાપરો. તમે જે પ્રમાણે બાધા આલી બરાબર, હોજ હવાર અગરબત્તી કરવાની. હોજ હવાર અગરબત્તી કરી મેં, ઓય ઘરમાં જી નતો તો બીજે જી લાઈ લાઈને દીવા ભર્યા મેં. બસ બીજું શું કરું તાને એનથી ઉપર હું. ઓરી ની રાખું છું હજુ તમારે એનાથી પૂંજી દશા થાય. આયાનું વ્યાજ આ પડી વેણ. બોલો હાડો, હવે રજા મળતી નહીં, શું કરવાનું છે? જો વાપરો મારી વાત વાપરો. તો બે જણા મારો કોઈ બાધા એમને છૂટી નહીં કરવાની, બરાબર? જે તમારે નિવેદ થતું હશે ને એ નિવેદ આલીને મારે બાધા છૂટી કરવાની, કોઈ મફત નહીં કરવાની બાધા છૂટી. બરોબર છે, નિવેદ તો આલવું પડે. હા, એટલે જે નિવેદ થતું હોય કહી દો, ની પ્રમાણે દોઢ લઈ દો. હવે જો હરીભાઈ, હા, આપણે 1000 થી શરૂઆત કરીએ, બરોબર? કે 500 રૂપિયા નિવેદ મોગીનું, 500 રૂપિયા મારે આકાશવાણીનું. બેટા પછી અને જો એ મોગીને અને આકાશવાણીને પહોંચવું હોય તો પણ તો દોડાય. હાલે આ ભેગો દોડ હો નહીં. બોલો હાડો હવે. આવશે 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 દોડ. ભાઈ તમે મને મોકો વાત લઈને બેઠા છો. અરે ભુવાજી કોઈ વાત લઈને નહીં બેઠો. હવે મારે બીજું કોઈ કરવું નહીં, બાધામાંથી છૂટું થવું છે. હા, તો આપણે હવે 2000 કલમ લઈએ, બરોબર? એ આકાશવાણી, જો તને 2000 પોહાતું હોય તો આ ધણી હાલવા તૈયાર છે, અને આના બાધામાંથી છૂટો કર. હરીભાઈ નહીં મેળ આવતો. એક મિનિટ કલમ વાળો તમે. હા મોગી, જો 2000 રૂપિયા નિવેદ કર્યું એ મને ખબર છે કે તને અને આકાશવાણી નથી ગમ્યું, બરાબર? તો 5000 રૂપિયા નિવેદ કર્યું, બરાબર? થોડુંક વધારનું છું. અને જો તને એ નિવેદ ગમતું હોય તો એ 5000 રૂપિયા હાલવા ધણી તૈયાર છે, બરાબર? તો પણ તો દોઢ આવી. બતાવો બતાવો. નથી નથી આવા શું ગુના કર્યા છે લ્યા તમે? હે મેં શું ગુના કર્યા? પણ કહો તો ખરા. તમે ભુવા છો, તમને તો ખબર હશે કે શું ગુના કર્યા મેં. અમને તો ખબર છે. જો આ 4 ડોલા ખો
એમ અને નહીં. ખાટા લાગી તમને કહું તમારા જોડે ખાલી અમારે બાધા છૂટી કરવાની છે. એક મિનિટ. આ 4 દાડા ખો લે ભાઈ તમને હજુ આ તમે આ દેવગતિનું હજુ તમને નહીં ખબર એમણે બાધા છૂટી ના થાય એક મિનિટ આ બંધાઈ ગયેલા છે વચનમાં હાલ પરસો મોગીનો આખો 4 દોણા અને ખાતા ના લાગી તો મારું નામ મોગી માર નહીં ખાવા, હવે અત્યારે પરીક્ષા નહીં લેવી માર નહીં ખાવા. પરીક્ષા મારે કોઈ આલવી નહીં. તમે તાર મને નિવેદ કેટલું કરવાનું એ કહેજો. ખાતા હોય તો ખબર પડે તમને હાલ બોલો બાધા હોત તો દોત પડી દોત હા. મોઢામાંથી બધાય અને ગબ્બી જેવું મોટું થઈને રોત બોલો પૈસાથી હવે નિવેદની વાત કરો હવે 5000 ફૂમતાડજી મેળ તો આવતો નથી નહીં. હવે હરીભાઈ હા. નિવેદ હું વધારું છું અને એ મોગીને અને આકાશવાણીને પોહાય તો તો બરોબર 10000 નિવેદ હે આકાશવાણી અને હે ફૂમતાડજીને મોગી જો તને 10000 નિવેદ પોહાતું હોય તો આ ધણી હાલવા તૈયાર છે તું એક હા. રાજી થઈ અને દોઢ હાલ દે દોઢ આવી હાય મોગી જોજે બતાવો. હરીભાઈ આ નહીં. બે વેણ નહીં અરે આ વધાવો પડ્યો ના વેણ હાય પડ્યું મોગી આ ધણી ગરીબ છે તે જોયું એટલે સારું છે એમ અને હવે કકડી પડો લ્યા કગરી પર ભુવાજી વાત સાચી, પણ 10000 રૂપિયા નહીં મારા ફાઈન. હરીભાઈ આટલું બધું નિવેદ નહીં કરી કહું હું. જો મોણાનું દેવું હારું દેવનું દેવું ખોટું ના હારું આમ અને તમને એટલા સુધી કહી દેવું કે હોય અમે તમને બાધા આલીને જ્યાં ધીજ આલીને જ્યાં અને 4 દાડા પછી એક ભાઈ આવ્યો તો તમારા ઘેર અને એ તમારું મગજ ફેવરીને ગયો બોલો હડો ત્યાં શું વાત કરું છું ત્યાં હું આ મોગી જાતો જાત પાડવા વાળી આ તો નતો આવ્યો આ તો સારું ખોટું હા શું તો હવે તમારે આ દુઃખ કાઢવું હોય તો તમે અમને પૈસા આલો બરાબર છે નકર તમારે હોજ પડતે પડતે ભૂંડું ના થાય એટલે મારું નામ મોગી બોલો હડો આ નિવેચન આલશો હવે આપણો ભુવાજી હું તમને સાચી વાત કરું. રોય નહીં. મારી હાલ જો 10000 રૂપિયા મારા પાસે નહીં પડ્યા બરોબર, 1 રૂપિયો ઘરમાં નહીં પડ્યો ને તમને ખબર હજી સુધી મેં ચા નહીં પાઈ, દૂધની થેલીના પૈસા નહીં મારા પાસે. મારી વાત સાંભળો હા ચા તો અમે ગમે એ થઈએ ને તો હમેલા ધણીનું દુઃખ ના મટે ને એટલી ઘણા અમે ચા ખૂબ પાણી પીતા નહીં હે તમે શું વિચારી રહ્યા છો મને ખબર પડી ગઈ મારી મોગી મને જાતો જાત હું જોવાની હતી શું? તમે એ વિચારી રહ્યા છો કે આવતી પહેલું આને પાણી પીધું આનું શું લ્યા હા પાણી આનું એ કે અમારે બાધા છૂટી કરવાની એટલે પીધું ને કે કદી ના પીવો હા સારું આપણો મારી વાત જો 10000 રૂપિયા હાલતો સી નહીં મારા જોડે બરાબર, મારા પણ વ્યવસ્થા થાય એટલે હું તમને કેવરાયો તમે તારા આઈને પૈસા લઈ જાય. સારું તો એટલી ઘડી તમારે દુઃખ ના દુઃખ હો, એટલી ઘણા દુઃખ અને બીજું કે તમે જેટલી ઘણા નિવેદ નહીં આલો 10000 એટલી ઘણા તમે બીજો કોઈ ભૂવો નહીં લાયકો કે પાઠ નહીં ટાળો હા અને જો અને પાઠ કદાચ તેમ ઢાળ્યો હરીભાઈ તો ભૂવો ઉલડીને ચોય પડ્યો હશે અને તમે કહો તો છોકરો ઉલડીને પડ્યો હશે એ તો એ પણ એ હું બીટ મારતો જઉં છું આ મોગી બીટ મારતી જાય છે કે જો તમે નવો ભૂવો લાવ્યો તો આ તમારા ઝોપામાંથી ના ઉલાડો તો મારું નામ મોગી દીધો અને આ એ બાબતનું વેણ આ આકાશવાણી ચાખીમો આ પડી વેણ યો પણ તું આખર તું હવે દોડો ભૂમતાડજી પાઠ વધાઈ લ્યો કે બરાબર પોત પોત વરો અમારી બાધા ચાલે છે ને તમે 10 દાડામાં કહો છો કે બાધા છૂટી કરવી એટલે અલ્યા મારી મોગી પરીક્ષા ઉતરી તમે ના ઓળખી ગયા હજી જી પરીક્ષા પણ ઘરમાં સારું કરીને પરીક્ષા કરી હોય તો સારું હતું કે એ તો- કોઈ સારું થયું જ નહીં ઘરમાં. હરીભાઈ પેલા કસ્તી જ પડે પરીક્ષામાં પછી સારું થાય ફરી સારું થાય કસ્તી પણ 11 દાડા અહીંયા 12માં 10માં ભણતા હોય ને પરીક્ષા આલતી વખત જેટલું કાઢવું પડે છે છોકરાની એમને પાસ થાય ભૂમતાડજી 10 દાડાથી ચોય જ્યાં નહીં ભૂવાપણી કરવા બરોબર આજ તો મૂકીને દર્શન કરાવો હડો હે? ભૂવે જો મારી મોગી આવી જગ્યાએ મને બેસીને આ એનું અપમાન શું છે આ? દર્શન તો કરાવો એમ શું છે લ્યો, હું કહું દર્શન કરાવો ભાઈ. અને અમે શું અપમાન કર્યું હા અમે કોઈ અપમાન કોઈ બોલ્યા નહીં કોઈ એને. જો રાજી હોય તો આવે ને કહે તો હું એને ઉપર જ નહીં જવાનું બેન છે છે વેણ બહાર બાર કણથી મારી મોગીના બહાર આવ્યા એટલે વાત પૂરી પણ તમે વાર રાખજો તો વાર નહીં રાખો તો બારો બાર હેડા જાઓ
ના હું તો હવે અમોથી માર છૂટી હવે થઈ જાઉં. દર્શન મારે કરવા દે અહીંયા તો બાધા છૂટી થઈ ગઈ છે હવ અમાર કોઈ લેવા દેવાની દર્શન તો કરો કે મોગી આયા ભલે 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 આયા એય તમને ત્રણને લ્યા ભૂવા ઉઠી ચાર જણ ખમાન મજા ભલે ભલે માગો લ્યા તમે માગતે ભૂલો ને હું હાલતે ભૂલો પણ તમે ના માગતા એમ બધા છૂટી ગઈ સુયા કરી છે માર નહીં જોતું કોઈ નહીં હાય! જોતું. બોલ આકાશવાણી હવે મારે કલમ ઈ લેવી છે હે કે મેં તમારે મને માફ કરજો કે મેં તમારી આજ પરીક્ષા કરી બરોબર હા હા કે પરીક્ષા એમ કરી કે આપણે આ પાઠ વધારી દીધો તો આ મોગી આવી ચીવરીત હાય! એ તો મને આકાશવાણીની મારી ભાઈબંધી લ્યા હે નકા હું આ પાઠ વધારે છે લ્યા મોગી આવે તો આખું જગત ફરી જાય તો લ્યા. પછી હાલ મોગી એક પાઠમાં વેણ ને કે આવરીત ને આવરીત ભેડી રહે તું આકાશવાણી ભેડી હેડ આ એ પડતું વેણ હા બરોબર હે કે નહીં બસ બોલ્યા. આટલું શું તું ખાલી ખમાન મજા થાય જો હડો લઈ રો પાઠ હડો શું કીધું તમને હવ ખમણ ભાઈ મજા. તમારા નિવેદ પૈસા આવી દો ને 10,000 હા તો મને ફૂમતાડજી ફોન કરી દેજો તમે તાર મને જ ફોન કરજો હું આઈને લઈ જાય એ તો મારો નંબર છે ને તમારા પાસે બરાબર અને મારા તમારો નંબર છે મારા પાસે હું જોઈન કરી દેવા આવશે એટલે પૈસા હો બરાબર છે હવ હા તમે હવે હું આમાં થવાનું છે મેલ જેમ બધું મોય જો તાન છોકરા પાણી પાવજે ભુવાજી એને. નથી પીવું હા તો ફોજના રોટલા બનાવું હવે જો તમે નિવેદ હાલ દેહો ને 10,000 પછી હમણાં મહેમાન ગતિ આવશે ને તો તમે તાર રોટલા કરજો ને પાણી પાજો ને ચાય પાજો ને કોફી પાજો હવે તમે તાર એમ કહેવો ને કે 4 દાડા રો તમે 4 દાડા રે હડો બરાબર છે આવજો તાન અને વાપરજો ઘરના ખોયેલા નથી પાછા તમારા મનમાં વિચાર થાય પણ ભુવાજી અમી તો મને ઘરના ખોયેલા કીધા કહો આ તો કેવું પડે હા. એ બાવો હા કાકા લે ગોદડું મેલ દે હા કાકા હા મેં આવા ભૂવા પહેલી વાર જોયા હો લે હવે કરવું શું પણ હવે એમ નહીં હા નિવેદના 10,000 વધારમાં વધારે નારિયેળ હોય અગરબત્તી હોય કાં તો થાળી હોય એટલે આ તો 10,000 પલટી સારું કે ના કેટલું લોબુ હેડો તને ખબર નહીં આ તો એમ નહીં કાકા હા. આ સાયકલ સર્વિસ કરવાના 200 રૂપિયા નતા અને 10,000 ચોથી લાવશે આપણે એ તો હું ગમે તેથી ઉછીના લાવું ગમમાંથી ગમે તે પાણીથી હો હર હવે હું ગમો જઉં ડાયરેક્ટ હવે બાપુજી ઓ હરીભાઈ ઓહો સોમનો દાડો ઉજવા હતા હરીભાઈ અમારા ઘેર બધાય આબુ પડ્યું આ તાન કેમ આબુ પડ્યું વળી થોડી જરૂર પડી છે મારે એટલે હે જરૂર પડી છે વળી શેની જરૂર પડી પૈસાની પૈસાની જરૂર પડી છે કેટલા જોવે છે 10,000 રૂપિયા હે 10,000 10,000 હરીભાઈ 10,000 ને શું જરૂર પડી નિવેદ કરવાનું છે એટલે વળી શાના નિવેદ કરો છો હરીભાઈ અરે મફુજી હમણાં કેવું હતું ખબર છે મારા ઘરમાં હતું દુઃખ બરાબર એટલે મૂળ આવ્યો ભુવા એવું છે એમ? ઓય હા એ તો બરાબર છે પણ આ ભૂવા કોણ છે ભુવા તો આપણે પશો ભુવન ફૂમતાડજી પોશો ભુવન ફૂમતાળજી છે ઓય હા કશો વાતો નહીં એમ તો 10,000 આલવા પડશે હા ઓપડો મારી વાત તમે ચિંતા કરશો ને તમે ઘેર પહોંચો હા હું 10,000 રૂપિયા લઈને આવું છું ઘેર આવો તમે અરે ઘેર આવું છું ને ઓપડો બીજી વાત હા કે પૈસા ભુવાને ને ફૂમતાળજીને તમે બોલાઈને રાખજો અને પાટ ઢાળીને રાખજો પાટમાં દોવરાઈને આપણે 10,000 રૂપિયા એને આલવા છે. એવું એમ હવ જો એ વાતની તમારા ખમાન મજા સારું હો સારું હવે આવા ભુવન તો આપણને જાજી ખબર પડતી નહીં પણ કશો વાંધો નહીં આ ભરતજી જોડીમાં છે તે ભુવનનું જાણે છે હવે ભરતજીને સાથમાં લેવા પડશે એક ના ભલા બે ના ભરતજી ઓ ભરતજી એ આવો આવો શું કોમ છે બાપુજી અરે કોમ પડ્યું છે બોલો તાર શું કોમ પડ્યું છે હવે પેલા હરીભાઈ આયા હતા હાલ મારા જોડે હા હા
એને કોઈક બાધા લીધી છે બરોબર. તે કોઈ ફેર ના પડ્યો તે છૂટી કરાવી છે. છૂટી તો કરાવી છે એની, પણ 10,000 રૂપિયા ભુવાએ નિવેદ ના માગી. 10,000 રૂપિયા? હોય બાપુજી આવા ક્યાં માથા ભારે ભૂવા છે? ભુવા તો આવે આ પશુભાઈ ને ફૂમતોજી. ઓ તારે. એટલે આમાં કેવું છે કે મેં કીધું હું તો ભુવાનું વધારે જાણતો નહીં, પણ આ ભરતજી ભુવા પણ આમ જોય છે એટલે કીધું એને ખબર હશે. મફુજી હું ભુવા પણ એમ જાઉં છું અને કોઈને બાધા છૂટી કર્યું હોય ને કદાચ થઈને તો આર્યો એક શ્રીફળ કોતો અગરબત્તી પટી જાય છે. હા એ વાત સાચી તમારી કહેવી. અજલ કદાચ થઈને આપણું હોમેલ્યા ધણીને કોમ થાય ને તો આપણે 101 રૂપિયો નિવેદ લઈએ, વધારે લેતા જ નહીં. હા એ વાત સાચી. કોમ થાય તો પછી એમ કે હોય હા. નિવેદ વધામણું હોય. અને એ 101 રૂપિયો હોય આટલું બધું. આ તો અને કોમ નહીં થયું ને બાધા છોડવાની છે. હવે વભળો મારી વાત કે પેલો હરી છે ને વગણ માર્યો મરી જાય. તમે તાત્કાલિક પેલાને બોલવરાયા છે ને પાઠ ઢળવરાયો છે, એટલે હવે આપણે આનું નિવારણ કરવું પડશે. વાત સાચી મફુજી, નકે એ ગરીબ મરી જાય. હા એટલે તમે રસ્તો કાઢો હવે વાનો. રસ્તો તો મફુજી 1 મિનિટ હું એના દેવને પૂછી લ્યું પેલા. પૂછો પૂછો. એક કલમ લઈ લ્યું. મફુજી ઈયન દેવની આપણને ફૂલ રજા છે અને આ વસ્તુ રહી ને એક શ્રીફળ થી પટી જાય. એવું છે? હા. તો મને એવું લાગે છે કે આ બાસ્તો બંટી ની આ ભુવન જ ભરી છે. હવે હું શું કહું છું ખબર હે હા કે એ ભુવન ઈયન ઘેર બોલાવો. એ તો બોલવરાયા છે ને પાટે ઢળવરાયો છે. એવું છે? હોય તો આપણે હવે કોઈ કરવું નહીં. હેડો ગલ્લે થી શ્રીફળ લઈને જ જઈએ. એવું? હા. લો હેડો. હે પૈસાજી, હા. મને એક વાતની ખબર નથી પડતી કે આ તમારા પર ફોન આવ્યો પૈસાનો, બરાબર, તો આપણને ઘેર શું કરવા બોલાવે છે ને પાઠ ઢાળવાનું શું કરવા જોઈએ? ઘૂમતા કાકા હે. તમાર મોગીએ 10,000 નિવેદ કર્યું છે બરોબર, હવે એટલા પછી એ ધણીને બીક તો હોય કે નિવેદ કર્યા પછી કોઈ દુઃખ તો ચેડા ના રહે ને એમ. અરે પણ હું આ કઈ ઘેર જાવ લઈ લો જી યાર. તો બતાવો પછી- નહીં એટલે એ મને કે હું કલમ લઈ રહી નહીં હે. તો એના મનમાં કોઈ વહેમ ના રહે. તમે સમજ્યા વાત ને? એ આ, હાજી વાત, હાજી વાત. તાણી તેમો અરે હવે એમ કાઢી નાખો પછી હેડો. તાણી એ બાદ ખેંચો. હા કાકા, હા આ મફુકા પણ 10,000 તો હાલ છે, હા પણ આપણે ત્યાંથી લઈને પૈસા હાલ છે એવન? ઈ તો ભરાઈ હળવેળો બીજું શું. એમ નહીં આપણે ખેતીમાં ભલે વા કે નહીં મારે કોઈ ધંધો તો પૈસા લાવશે ત્યાંથી. પૈસા તો હું ગમે એથી ઓળ કરી નાખ્યો અને અભાઈ હા હાલ આપણે ભલે દુઃખ રહ્યું પણ ભગવાન કોઈ દુઃખી નહીં રહેવા દેતો. સુખનો સમય આપણે જરૂર આવશે અને જીવનમાં દુઃખ સુખ તો હેડ્યું રે. અને બીજી વાત હું શું કહું છું, હા. મેં મારા ભાઈબંધ છે ને તાર નોકરી માટે વાત કરી ઈયન. નહીં લાગે. નોકરી નહીં લાગે. પણ તમે હાલ ઝપોકી હવે કેમ ભુવાજી કેમ હાલ તો આવું બોલો. એટલે એમ નહીં, આ અમે જો જોઈને ગયા હા. એ બધું ખેલ કર્યો છે એમ. ખેલનું શું કીધું કોમી? તો ખેલનું નહીં કીધું. મેં તમે શા માટે બોલાયા અરે છો? ભાઈ તમે બોલજો ને. ફૂમતાડજી એ ધણી નિવેદ આલવા તૈયાર છે તો પછી કલમ લઈ રહ્યા અને પાછળ કોઈ દુઃખ ના રહે. હા ત્યાંથી પીવાનું પાણી. હવે બાધા છૂટી કરવાની છે ને નિવેદ લઈને હેડવાનું છે. હવે શું છે? બરોબર, હાલે. લાવો રકમ લાવો પહેલા. પાટ તો ઢાળો. પાટ ઢાળો, પાટ ઢાળો. લે લે ભાઈ. લાવ. એ મોગી, જો તું મને બીજી વાર જાતો જા તો એકલ લાવ્યું હોય તો પાર ઢાળું ને તરત પડતો નાખો તો તરત તારું ન્યાય આપું છું. હે વીરી કાઢ્યા. હે? તાણી. હરીભાઈ બોલો હેડો. હવે તમારે શું કહેવા માંગતા હતા તમે? એટલે મારે શું કહેવું તું ખબર છે? હા હું નિવેદન તમને 10,000 રૂપિયા આલજો ને હા. એટલે ખાલી એક કલમ આલજો કે અમોજી બાદામથી હું છૂટો છું. અરે હું કહું છું કે તમારે એટલેથી જો ખમાન મજા. એ જય માતાજી બોલી. ભુવાજીને ખમાન મજા. ખમાન મજા. આવ મબુજી. બેહો. હવે વાપરો હરીભાઈ. હા મારી મૂકી તમને હારા પંચે લઈ જાય. પેલા 10,000 રૂપિયા પાઠે મેલો. આપણો મારી વાત 10,000 તમે પહેલા તો હના માગો એ મન કહો. હવે જો તમે એ ભુવાજી છો બરોબર, અને તમને ખબર તો પડતી હશે. હા હા બધી ખબર પડે. હાલ બંધ કરો, કોઈ ધૂણતું નહીં. જો
કે તમારી બાધા ચાલતી હોય અને અચાનક ઘણી બાધા છૂટી કરવાની કે બરોબર તો પછી નિવેદના તો હાલવા પડે ને. એ વાત સાચી છે, પણ અચાનક ધણી જાણ કે કોમ ના થયું હોય તાણી જ કે હવે કોમ તો એનામાં વિશ્વાસ ના હોય તાણી ના થયું હોય. અને જો એક મિનિટ હું એક વ્યાજ નાખું ને પછી કહું. જો તે વેણ અલ્યા ચીજ પડી ગઈ છે હું એને ખબર નથી. એ તો હરીભાઈ પડી ગઈ છે સોની સોની. સોની સોની જીત ખબર તો પડવી જોઈએ ને બાપુજી આપણને. વાપરો મારી વાત, બાધા જ છૂટી કરવાની છે ને તમારે, હોય તો વાપરો કે કોઈ બી દેવ એવું ના હોય કે 10,000 રૂપિયા માગે એક શ્રીફળમાં પટી જાય. અરે મોગી અને આકાશવાણી 10,000 જઈને અટકી છે. અરે ભાઈ 10 કલમો લીધી તમે. બરાબર, આ હું કલમ લેવું, બોલો શું કલમ પડે તમે જ બોલો. એટલે એ કલમ આવશે તો આ શ્રીફળનો ટેટો લઈને તમારે હેડતું થઈ જવું પડશે. તમે વેટા હો અમે વેટા હો તમે ભૂવો છો ને વેટા હો તમને કહું હું. હનફી છે હો હોય રાખજો. હોય. ઈચારી બેહજો હોય કાન. હવે વાપરો મારી વાત કે આ તમે બધા દેવ દુઃખ ને આ બધું કરો છો ને, હા હરીજી તમારી કરમ ગતિ તમને નડતી હોય. દેવ કોઈને એવા નરવા નહીં દે વખો પાડવા આવી. હા અમે ભુવા શા માટે બન્યા છે કે માતાજી અમન એમ કે કોના હારા રસ્તે સડાય. એટલે તમારી કરમ ગતિ જે તમે કરતા હોય ને એમાંથી અમે તમને બીજા રસ્તે વટાળો છો. આ જ કામ કરવાનું તમારા હાથે કોઈ ખોટું થયેલું હોય તો અમે ધર્મના રસ્તે રૂપિયો વપરાઈને તમારું ઈરું પાપ ધોવરાવે છે. બાકી કોઈ કરતા નહીં, કોઈ દેવ નરવું નહીં દુખાલવા માટે. આ તમને કહું. અમે શું કરીએ? હરીભાઈ વેટાણા હો તમે. છો વેટાણા તમે કલમ બોલો પેલા. અમારે પોસ વેણ આવે તો મોનો અમે. ભાઈ જો મફુજી દા છે પેલું વેણ. બીજું તો છે ને? આ ત્રીજું તો આવે છે. આ ચોથું તો છે એ આ પાંચમું જોયું છે. લ્યો ના ચાલે. બાપુજી આલ્યો શ્રીફળ. અરે તમે ઘેર બોધીને આયા કલમ તમે પાઠ બોધીને આયા છો. કશું હવે. કોઈ ના બંધાય. આ બધી ખોટી વાતો હી. ના. આ બધી વેમો છોડી મેલો. કોઈ ના બંધાય એવું દેવ બંધાય લે તમારાથી. ખોટી વાત છે. હરીભાઈ તમારે શું કેવું છે? મારે તો વફળો પૈસા ભાઈ, આ ભરતજી નક્કી ને એમાં હું રાજી છું. ફસાઈ જાવ પછી વર રાખજો. અરેજી તમે લગીરે નહીં ફસાવો, બરોબર? બાપુજી શ્રીફળ આલજો. વેટી જાઓ. સો વેટાઈ જાતા, આટલા વેટાણા એટલું ઓછું છે 10,000 માં? આ શ્રીફળ નાટક જ કરો છો ભાઈ. રેલવે શ્રીફળ હોય અપમાન થયું તો નહીં લેવું. એ કગરતા આવશી 10,000 લઈને. કશો વાંધો નહીં, શ્રીફળ હો પડ્યું. હું ભૂવા પણ કરું છું, મને બધો અનુભવ છે. વાપરો આ શ્રીફળનું શું કરું ને એ મને ખબર છે. કઈ લેણ મોગી તારું અપમાન થયું હોય કણ પરીક્ષા થઈ તારી. મોગી આવી. પરીક્ષા લેવા આવીને બેઠા છો એમ? પરીક્ષા લેવા આવીને બેઠા છો એમ? ઓય ઓય બે જણા પરીક્ષા લે. યા તમે ઓય રાખજો. તમારા ઘરમાં રે બાવળીઓ પછી હોજ પટે ના ઉકી નાખું તો મારું નામ મોગી નહીં ભાઈ. તે કશો વાંધો નહીં, વભળો મારી વાત. અને વભળો. મારે અધરની જરૂર છે અમે. બાવળી હુકવા તો હુકવી નાખો. હા હવે એ હુકાઈ ગયેલી ખુદ હુકાઈ ગયેલી હતી, શું બાવળીઓ હુકવશે? અલ્યા અઠવાડિયું થાતે થાતે કોઈ ઊંધું ના કરું તો મારું નામ મોગી નહીં. જીવતે જીવતે વભળો મારી વાત. મારા જોડે રહેતી હતી, જીવતે જિંદગી આખી ઊંધું જ કર્યું છે એની. હા આનું યાર. ડાબડી બુઢી. અત્યારે દેવગતિમ છે હો, કાઠું પડશે પછી. ના એ વેણ આ વધાવો પડ્યો. અને વફળો મારી વાત કે આ 10,000 આ જાળવાએ માજા મોગીએ માજા એ મને નક્કી કરી આલો હળો. અલ્યા મેં મોગીએ માજા છે ખુદ. તો આલો વેણ પાડી દો. ડાબડી મુઢી તારે એ જો 10,000 ની શેકડી આવતી હતી. આ જોઈ લો પહેલા. વધાવો છે. આ બાજુ થોડુંક પૂછવું છે મારે. તમારી મજા. ના આ બાજુ. હડો હવે કશું નહીં પૂછવું હડો. જો બોલનો તોલ ના થાય ને. હવે વફળો મારી વાત વફળો હવે કે તમે આ ગરીબને લૂંટવા બેઠા, શેર લાઈન શેર ખાય છે માણસ.
તમને ખબર નહીં હોવાની પરિસ્થિતિ અને તમે ડાયરેક્ટ વાયકણ આવીને પૈસા લ્યો આટલા તમે શરમ નહીં આવતી લે? અલ્યા ભાઈ આ લુગડું- મને ખબર છે તમે નિવેદ લ્યો પણ એ તમારા હકમાં રહીને લ્યો. આટલું બધું કોકનું અહિત કરી ના લઈ દો નકર પ્લાસ્ટિકના જીવડા પડશે ઓર રાખજો. હે ભમતાજી આ ભાઈના મોઢામાં તાજીની દયા ના આવી તમે હવે એ ભાઈને તો લુગડું હાકું નતું તાણે અમે હાકા થયા તા ને તમે એટલા ભૂવો હોત તો ભાઈ દુઃખ કાઢવું તું કાંઈ. અહીંયા પણ હાલે જો એ લુગડા લતા હાલ બાળે છે યાર એમ કશું નહીં ખેતરમાં શેતી એવું કઈ ગઈ છે એમ નથી વાત. આ અમે આયા એ જાણે અમે આ ઘરનું હજુ ખોવાની નથી લીલી બીજું વાડી કરી આલી છે. એક મિનિટ આ લીલી વાળી હો કરી આલી હાલ તમને બેઠે બેઠે તમારે દુઃખ ઘાટ નાખું હા હરીજી કોઈ નહીં કરું કુળદેવીનો દીવો ભરીને એના અમે નમી લેજો અને આ છોકરાને અઠવાડિયામાં નોકરી આવી જાય આવ્યા હડો ભમતાજી હડો ના ના બેહો કોમ ના બે હું હવે ઉભારો ઉભારો લેણ છે છે હે ભાઈ નાટક કરો છો દુઃખ ગણાઈ લે હવે હમીરી જવા જશે એટલે સારું છે ખેડતા થઈ જો તો તમે બધાય આવશો અમે હડો હોભળો મારી વાત આ શ્રીફળ અરે ના આજે અમે અરે મોગલી નાલજો તમે તાર મફુજી. અને મોગલી ના લે ને તો તમે તાર છૂટું એના માથામાં સોડજો. બાપુજી વપડો એ શ્રીફળ નું કશું નહીં કરું હરીજી હોમા પગલે એના નામનું કહી દેજો તમે તાર મારે ઉછેરાઈ જવું છે આ ઉછેડાઈ આવા જાઓ નવા અમે. ધંધા કરશો ને તો ઉછેડી જાઓ. અરે જે અમે ગામના છે અમે ઘરના છે વાત કરો થોડી કે મારા દુઃખ છે એટલે ભાઈના દુઃખ હોય તમે હું ત્યાં ભાઈને કીધા હાટા મેણું નહીં ભાઈ વાત દયા તમારી કરવી પડે ને આવું બધું કહેવું પડે. આ તો અમને ખબર ના પડે પણ તમારે 10,000 ની જરૂર પડી તમે ઘેર આયા તાણે ખબર પડી. હા મને મન નથી ખબર આજે આવા ભુવાથી મને તો પેલા ભૂપતજીએ મેળ્યા હતા ઓયન જોડે એટલે આ વસ્તી ગમે તે વાતો કરે પણ આપણે પેલું આપણા ઘેરથી હેડવું પડે. વાત સાચી અને તમે કીધું એમ આવો કુળદેવીનો દિવસ ભર્યો હું બીજે ચોય ભુવાન કોઈ નહીં પૂછવું મારે બસ તાર તમારી વાતની ખમાનમાં જ આવે. હા મારું પોંથો પાટણ હા